चलो विद्यार्थी मित्रों चैप्टर नंबर 11 12th साइंस लेक्चर नंबर 2 પાઠનું નામ છે આલ્કોહોલ ફિનોલ અને ઇથર। તો હવે આપણે વાત કરશું ફિનોલનું નામકરણ। બેન્ઝીન સાથે સીધું OH જોડાયેલું હોય તો એને શું કહેવાય? ફિનોલ। હવે દ્વિવિસ્થાપિત હોય એટલે એક OH હોય ને બીજો સમૂહ હોય તો IUPAC માં નંબર આપવાનો 1 2 3 4 5 અને 6। બીજા ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ ફિનોલ। શું થાય નામ? 2 મિથાઇલ ફિનોલ। પણ આ એક OH અને એક મિથાઇલ સમૂહ બે જોડાયેલા હોય તો એને કહેવાય ક્રેસોલ। શું કહેશું? ક્રેસોલ। તો આનું નામ થશે ઓર્થોક્રેસોલ। ઓ ક્રેસોલ, ઓર્થોક્રેસોલ। આવી રીતના આનું IUPAC નામ 3 મિથાઇલ, આનું IUPAC નામ ઉપર લખું છું 3 મિથાઇલ ફિનોલ, પણ એનું પ્રચલિત નામ છે મેટાક્રેસોલ। શું કહેવાય? મેટાક્રેસોલ। એમાં અહીંયા 1 2 3 4 તો આનું IUPAC નામ 4 મિથાઇલ ફિનોલ અને એનું પ્રચલિત નામ પેરાક્રેસોલ। પ્રચલિત નામ પેરાક્રેસોલ। ચલો હવે બે OH હોય તો લખવાનું બેન્ઝીન ક્યાં ક્યાં હોય છે? તો બાજુ બાજુમાં એટલે 1 2 ડાયોલ, બેન્ઝીન 1 2 ડાયોલ। પણ આનું પ્રચલિત નામ છે કેટેકોલ। કેટેકોલ યાદ રાખવાના છે પ્રચલિત નામ। ઘણી જગ્યાએ કેટેચોલ પણ લખવું હોય એ રીતના આનું IUPAC નામ બેન્ઝીન 1 3 ડાયોલ। બે હોય છે પહેલા અને ત્રીજા ઉપર, બેન્ઝીન 1 3 ડાયોલ। આનું પ્રચલિત નામ છે રિસોર્સિનોલ। શું થાય? રિસોર્સિનોલ। એવી રીતના આનું IUPAC નામ બેન્ઝીન 1 4 ડાયોલ। આનું પ્રચલિત નામ છે હાઇડ્રોક્વિનોલ। શું કહેવાય એને? હાઇડ્રોક્વિનોલ, સોરી હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ ગમે તે બોલાય। હાઇડ્રોક્વિન આપણે લ જ યાદ રાખો ને, હાઇડ્રોક્વિલોલ, હાઇડ્રોક્વિનોલ। આ રીતે ફિનોલ સંયોજનના નામ આપવામાં આવે। ચાલો ત્યાર પછી ઇથર સંયોજનના નામ। તો ઇથરના IUPAC નામની પહેલા વાત કરી દઉં તો કે IUPAC નામમાં ઇથરમાં બે આલ્કાઇલ સમૂહ હોય અથવા એક આલ્કાઇલ ને એક એરાઇલ સમૂહ હોય। એમાં જે નાનો સમૂહ હોય એની પાછળ ઓક્સી લગાડી પછી મોટા સમૂહનું નામ। જો બે હરખા હોય તો ગમે એની પાછળ ઓક્સી લગાડી દેવાનું। દાખલા તરીકે મિથોક્સી ઇથેન, ઇથોક્સી પ્રોપેન, સિમ્પલ આલ્કોક્સી સમૂહ કહેવાય। અને સામાન્ય નામમાં બહુ સિમ્પલ છે સામાન્ય નામ ઇથરના કે આ બે બાજુના સમૂહ છે ને આલ્ફા બીટા મુજબ લખી વત્તા છેલ્લે શું લખી દેવાનું? ઇથર। જો બે સરખા હોય તો આગળ ડાઈ લગાડી દેવાનો, એમાં કઈ નવીન નથી। ચાલો થોડાક ઉદાહરણ લઈશું એટલે ઓટોમેટિક આવડી જશે। CH3OCH3 તો પહેલા સામાન્ય નામ લખીશ પછી IUPAC। તો એક મિથાઇલ ને બીજો મિથાઇલ એટલે ડાઇમિથાઇલ ઇથર, આ એનું સામાન્ય નામ। પાછળ ઇથર આવે એટલે સામાન્ય નામ, પાછળ ઇથર એવો શબ્દ આવે એટલે સામાન્ય નામ। IUPAC લખવું હોય તો બે હરખા જ સમૂહ છે એટલે ગમે એની એક પાછળ તો મિથોક્સી, મિથોક્સી, મિથેન, શું થયું? મિથોક્સી, મિથેન। હવે આવું હોય CH3 CH2OCH3। ચલો આ બાજુ એક બાજુ બે કાર્બન એટલે ઇથાઇલ સમૂહ, આ એક કાર્બન એટલે મિથાઇલ। તો પહેલા કયો લખવો? તો ABCD માં ઇથાઇલ નો એ પહેલા આવે એટલે આમ લખવાનું ઇથાઇલ, મિથાઇલ, ઇથર।
અને નાના વત્તા ઓક્સી વત્તા મોટું, તો આ નાનું છે એટલે મિથોક્સી ઇથેન. મિથાઇલ ની પાછળ ઓક્સી લગાડો એટલે મિથોક્સી ઇથેન. બે બાજુ ઇથાઇલ હોય તો ડાઇથાઇલ ઇથર ઇથોક્સી ઇથેન. બહુ સહેલું નામ છે. પછી આમ હોય C6H5 એટલે બેન્ઝીન નું ડબલું છે. O CH3, તો એક બાજુ મિથાઇલ બીજી બાજુ ફિનાઇલ ઇથર, તો મિથાઇલ ફિનાઇલ ઇથર. મિથોક્સી બેન્ઝીન, તો બેન્ઝીન ઉપર OCH3 એનું નામ છે એ એનિસોલ પણ કહેવાય, જે પ્રચલિત નામ છે. પછી આમ હોય, ચાલો CH3 CH2 CH2O CH3. તો અહીંયા નોર્મલ પ્રોફાઇલ છે, સીધી લાઈન છે, એટલે આ મિથાઇલ. તો પહેલા આ નોર્મલ નો n ને નામનો ભાગ નહીં ગણવાનો, પ્રોપાઇલ સમૂહ છે એટલે p થી ચાલુ થાય, મિથાઇલ m થી, તો પહેલા m આવે એટલે મિથાઇલ, પછી n પ્રોપાઇલ ઇથર, મિથાઇલ n પ્રોપાઇલ ઇથર. આયુપીએસી નામમાં 3 કાર્બન છે એટલે નંબર આપવો પડે મોટા સમૂહને. આ વિસ્થાપિત સમૂહ કહેવાય મિથોક્સી. તો 1 મિથોક્સી પ્રોપેન. શું થયું? 1 મિથોક્સી પ્રોપેન. ચલો આટલા જોઈ લો, પછી આગળ વધીએ. ચલો ત્યાર પછી થોડા ઉદાહરણ લઈએ. આમ હોય CH3O CH3 તો સામાન્ય નામમાં મિથાઇલ સમૂહ છે, આઇસોપ્રોપાઇલ છે. આઇસોન નામનો ભાગ નથી ગણવાનો, આઇસોને નામનો ભાગ નથી ગણવાનો. સામાન્યમાં પ્રોપાઇલ એટલે p થી ચાલુ થાય, મિથાઇલ એટલે m થી, એટલે પહેલા શું આવશે? મિથાઇલ, પછી આઇસોપ્રોપાઇલ. આઇસો એબીસીડી મુજબ લખવાના, પહેલા જે આવતું હોય પહેલા, પછી આવતું હોય પછી. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર આ સામાન્ય નામ છે. પ્રચલિત આયુપીએસસી નામ તો આપણે નંબર આપશું 1 2 3. 2 પર મિથોક્સી છે, તો 2 મિથોક્સી પ્રોપેન. 3 કાર્બન એટલે પ્રોપેન, તો મિથોક્સી પ્રોપેન. સમજાય છે આટલું? હવે ધારો કે આમ હોય, આ બેન્ઝીન નું ડબલું રાખો એટલે તમને ખબર પડી જાય. O C2H5 એટલે આ ઇથાઇલ. તો આયુપીએસ સામાન્ય નામમાં પહેલા ઇથાઇલ, પછી ફિનાઇલ, પછી ઇથર. ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઇથોક્સી બેન્ઝીન, આનું પ્રચલિત નામ ફેનિટોલ છે ભાઈ, ફેનિટોલ. આને કહેવાય ઇથોક્સી બેન્ઝીન. આયુપીએસસી નામ શું થયું? ઇથોક્સી બેન્ઝીન. હવે આમ હોય C6H5 પછી O, પછી 6 કાર્બન ની લાંબી લાઈન, પછી CH3. તો આ હેપ્ટેન થયું. આ હેપ્ટાઇલ સમૂહ છે, આ ફિનાઇલ સમૂહ છે. તો પહેલા H આવે એટલે હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર. હવે આયુપીએસસી માં આ 7 કાર્બન ની લાંબી લાઈન છે અને આ બેન્ઝીન ચક્ર છે. તો આને મુખ્ય સમૂહ ગણવાનો અને વિસ્થાપિત સમૂહ ગણવાનો. તો આ 1 નંબર ઉપર ફિનાઇલ સમૂહ આરે ઓક્સિજન જોડાયેલો છે, એને કહેવાય 1 ફિનોક્સી. 1 ઉપર ફિનાઇલ વત્તા ઓક્સી એટલે ફિનોક્સી. 7 કાર્બન એટલે હેપ્ટેન. 1 ફિનોક્સી હેપ્ટેન. સમજાય જાય એટલું? તો આ રીતે નામકરણ કરવાનું છે. ચાલો ત્યાર પછી
C6H5O, પછી CH2CH3CH3 આવું હોય. ચાલો થોડુંક અઘરું. તો આ પેન્ટાઇલ સમૂહ છે, 5 કાર્બન, પણ એમાં છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો છે. સોરી, આપણે અહીંયા રાખી દઈએ એટલે ટેક્સ્ટ બુક જેવું થઈ જાય. ચાલો તો અહીંયા મિથાઇલ સમૂહ જોડી દો, અહીંયા CH2 રાખ. આ થઈ ગયું આઇસોપેન્ટાઇલ ને આ થઈ ગયું ફિનાઇલ. તો પહેલા કયું આવશે પછી કયું આવશે? તો ફિનાઇલ. તો પહેલા આવશે ફિનાઇલ, સામાન્ય નામ છે. પછી આઇસોપેન્ટાઇલ ઇથર. આઈયુપીએસસી નામ તો અહીંથી જ નંબર આપવો પડશે 1 2 3 4. તો 1 ઉપર ફિનોક્સી, 3 ઉપર મિથાઇલ. અથવા એમ કરો તમે, આ મોટો સમૂહ આને રાખો, જેનું બે રીતે નામ આપી શકાય. આ બેન્ઝીન ચક્ર છે. બેન્ઝીન ચક્ર ઉપર આ વિસ્થાપિત સમૂહ ગણો તમે આખો. તો 1 નંબર, 2 નંબર, 3 નંબર ને 4 નંબર. 3 ઉપર મિથાઇલ સમૂહ છે. 3 મિથાઇલ બ્યુટેન, પણ એની પાછળ ઓક્સી, એટલે આમ લખી શકાય 3 મિથાઇલ બ્યુટોક્સી. શું લખાય? 3 મિથાઇલ બ્યુટોક્સી. આ બેન્ઝીન. અથવા બીજી રીતે આમ આપી શકાય કે 1 ફિનોક્સી 3 મિથાઇલ બ્યુટેન. એમાંય થાય 1 ઉપર ફિનોક્સી, 3 ઉપર મિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટેન. પછી આવું હોય CH3O, CH2, CH2O, CH3. ભાઈ બે બાજુ છે તો સામાન્ય નામ નહીં અપાય, આઈયુપીએસસી અપાશે 1 ને 2. તો 1 2 બે ઉપર મિથોક્સી સમૂહ છે. તો 1 2 ડાઇમિથોક્સી, 1 2 ડાઇમિથોક્સી ઇથેન. બે કાર્બન વૈધા એટલે શું થાય? ઇથેન. હવે એક ચક્રીય કમ્પાઉન્ડ લઈ લો, લ્યો વચ્ચે. દાખલા તરીકે અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા OC2H5 છે. તો આઈયુપીએસસી નામ આપવું પડશે. તો કે આ સાયક્લોહેક્ઝેન છે. અહીંયાથી આપવું એટલે 1 1 ને 2 આવે. જો અહીંથી ચાલુ કરો તો 1 2 2 થાય. સમૂહનો નંબરના સમૂહનો ગણ ઓછો બને એ રીતે નંબર આપવાનો, એટલે 1 2 3 4 5 6. તો 1 ઉપર મિથાઇલ, 2 ઉપર ઇથોક્સી. તો પેલા ઇથોક્સી આવશે આઈયુપીએસસી મુજબ, એટલે 2 ઇથોક્સી. 1 1 ડાઇમિથાઇલ. હવે વૈધું 6 કાર્બન નું ચકેડું, સાયક્લોહેક્ઝેન. તો આ રીતે નામકરણ થશે મિત્રો. બહુ સિમ્પલ છે. હજી નામ આવતા જશે, એમ આપણે આગળ સમજાવતા જશું. ચાલો, કોયડો 11.1 નીચેના સંયોજનના આઈયુપીએસસી નામ આપો. ચાલો આ પહેલાનું નામ આપીએ. કયા કયા સમૂહ છે? તો કે એક OH, એક Cl, એક CH3, CH3. તો મુખ્ય OH સમૂહ થયો. OH સમૂહને ઓછો નંબર આવે 5 થી નંબર આપો, એટલે 1 2 3 4 ને 5. પેન્ટેનોલ છે, પણ એમાં 3 ઉપર ક્લોરો છે, 2 અને 3 ઉપર મિથાઇલ છે. તો પહેલા આપણે ABCD મુજબ લખતા જાય. તો 4 ક્લોરો, ABCD માં ક્લોરો પહેલા આવે, ClO. તો 4 ક્લોરો, 2 3 ડાઇમિથાઇલ, 2 3 ડાઇમિથાઇલ. પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 1 ઓલ. ચલો આનું નામ આપીએ. તો 1 2 ને 3 ની લાંબી લાઈન, એમાં બીજા ઉપર ઇથોક્સી, એટલે 2 ઇથોક્સી પ્રોપેન. 2 ઇથોક્સી પ્રોપેન. ચલો આ ફિનોલ છે. ફિનોલમાં અહીંયા ને અહીંયા વિસ્થાપન છે.
અને એક નંબર 2 3 4 5 6 એટલે 2,6 ડાયમિથાઇલ ફિનોલ. 2,6 ડાયમિથાઇલ ફિનોલ. બહુ સહેલું નામ. ચલો હવે આ સાયક્લોહેક્સેન છે, એમાં ઇથોક્સી સમૂહ છે, એના નાઇટ્રો છે. તો પહેલો નંબર કોને આપો? તો કે બે બાદથી આપો તો 1 2 1 2 થાય એવું છે. તો એબીસીડી માં જે પહેલા આવતું હોય જેનું નામ એને ઓછો નંબર આપે એ બાદથી આપવાનું. તો આ 1 અને આ 2. તો 1 ઇથોક્સી, 1 ઇથોક્સી, 2 નાઇટ્રો, 2 નાઇટ્રો, સાયક્લોહેક્સેન, સાયક્લોહેક્સેન. તો આ રીતે નંબર આપીને આયુપીએસસી નામકરણ આપવાનું છે. ચાલો લખાણ સંબંધિત પ્રશ્ન છે એ હોમવર્કમાં કરવાના છે. એમાં તમારે 4-5 સંયોજનના આયુપીએસસી નામ લખવાના છે. તમારે જાતે પ્રયત્ન કરવાનો. આના પછી છે લખાણ સંબંધિત પ્રશ્ન. એમાં 5 સંયોજન આપ્યા છે, એના આયુપીએસસી નામ લખવાના છે. એ તમારે જાતે પ્રયત્નથી લખવાના. ન સમજાય તો મને પૂછી લેજો. બરોબર? આ રીતે નામકરણ બરોબર સમજીને કરવાનું છે. ચાલો હવે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ક્રિયાશીલ સમૂહના બંધારણની ચર્ચા કરવી છે. તો આપણે આલ્કોહોલની વાત, મેં અહીંયા મિથેનોલ લીધું છે, CH3OH. તો મિથેનોલમાં કાર્બન છે એનું સંકરણ કયું હોય? sp3. અને ઓક્સિજન એ બે બાજુ એક બંધ છે એનું સંકરણ કયું છે? sp3 છે. અહીંયા બધા સિંગલ બંધ છે એટલે કાર્બન ઓક્સિજન ને ઓક્સિજન હાઇડ્રોજન સિગ્મા બંધ છે. પણ મહત્વનું ધ્યાન રાખજો, અહીંયા ઓક્સિજનનું સંકરણ sp3 છે. જો sp3 સંકરણ હોય તો બંધ કોણ 109 અંશ ને 28 મિનિટનો હોવો જોઈએ. પણ અહીંયા બંધ કોણ 108 અંશ ને 9 મિનિટનો, એટલે 108.9 ડિગ્રી છે. એનું કારણ શું સમજજો. તો અહીંયા ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે જે ઘાટા દર્શાવું છું. તો આપણે 11મા ધોરણમાં VS EPR સિદ્ધાંત ભણ્યા કે આ લોન પેર વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે, ત્યાર પછી લોન પેર બોન્ડિંગ પેર ને છેલ્લું અપાકર્ષણ બોન્ડિંગ પેર. તો આ બે કક્ષકો ભલે મેં બાજુમાં દોરી છે પણ ચતુષ્ફલકીય આકારમાં એ બે કક્ષકો એકબીજાથી વધારે દૂર હોય. એ બે કક્ષકો એકબીજાથી દૂર રહે એટલે આના ઉપર અપાકર્ષણ વધારે લાગે, એટલે આ બંધ થોડો સંકોચાય એટલે 109.30 હોવો જોઈએ જગ્યાએ 108.9 થાય છે. તો આ બંધ કોણ 108.9 થવાનું કારણ શું? તો કે આનું બંને બાજુથી લાગતું અપાકર્ષણ. અહીંયા કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ છે 142 પાઇકોમીટર છે અને ઓક્સિજન હાઇડ્રોજન બંધ લંબાઈ લગભગ બધામાં લખી જશે. કેટલી છે? 96 પાઇકોમીટર. તો આ થયું આલ્કોહોલનું ઇલેક્ટ્રોનીય બંધારણ પણ કહેવાય. ચાલો હવે ફિનોલમાં જો. તો ફિનોલમાં એ જ રીતે છે, બેન્ઝીનના કાર્બન સાથે OH જોડાયેલો છે. શું જોડાયેલો છે? O અને H. ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો છે. તો આમાંય બંધ કોણ છે? આમાં આ કાર્બનનું સંકરણ છે કેટલું હશે? sp2, કારણ કે દ્વિબંધ વાળો કાર્બન છે. આ દ્વિબંધ વાળો કાર્બન છે. આ કાર્બનનું સંકરણ કયું છે? sp2. પણ ઓક્સિજનનું તો sp3 છે. તો આ COH, આ CHO બંધ કોણ 109.30 હોવો જોઈએ, પણ આના અપાકર્ષણને કારણે થોડો ઘટી જાય છે. પણ આના જેટલો નથી ઘટતો, થોડો ઓછો ઘટે છે. કેમ? તો કે આ મોટું બેન્ઝીન વલય આવ્યું એટલે એના અને આના વચ્ચે થોડુંક વધારે અપાકર્ષણ હોય આના કરતા, એટલે ઘટવો જોઈએ એટલો બધો ઘટતો નથી. એટલે બંધ કોણ કેટલો થાય છે? 109. પણ મહત્વની વાત એ છે કે અહીંયા કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 142 પાઇકોમીટર છે, જ્યારે આમાં બંધ લંબાઈ 136 પાઇકોમીટર છે. આના કરતા ઓછી છે. કોના વચ્ચે? CO બંધ લંબાઈ. કારણ કે આપણે અહીંયા સંસ્પંદન બંધારણો આગળ જોશું અને કોઈ પણ બેન્ઝીન ચક્ર સાથે એવો પરમાણુ જોડાયેલો હોય કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસે અને અહીંયા આંશિક દ્વિબંધ રચાય છે.
એટલે આ બંધ મજબૂત છે અને વધારે પ્રબળતાથી જોડાયેલું. ત્યાર પછી ઇથરનું બંધારણ આપણે ડાયમિથાઇલ ઇથર લીધું છે. તો આ એક મિથાઇલ સમૂહ, આ બીજો મિથાઇલ સમૂહ ને આ કાર્બન. અહીંયા કાર્બન અને ઓક્સિજનના સંકરણ કયા રહેવાના? તો કે સંકરણ છે એ તો sp3 જ છે. આમાંય બંધ લંબાઈ લગભગ આલ્કોહોલ જેટલી જ છે, પણ બંધ કોણ છે એ 111.7 થઈ જાય છે. એનું કારણ શું? તો કે બે મિથાઇલ સમૂહ વચ્ચે અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ થાય. દાખલા તરીકે આ બે મિથાઇલ સમૂહ હોય, એ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે બંધ પોળો બને. જો ઉપરથી બે બાજુ આમ કરીને આમ થતું હોય તો બંધ કોણ 109 કરતા સહેજ ઘટે. આમાં અપાકર્ષણ થાય એટલે આ બંધ કોણ થોડોક મોટો થઈ જાય અને કેટલો થઈ જાય છે? 111.7 એટલે કે 111.7 ડિગ્રી. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર છે. એમાં આના અને આના કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ લગભગ સરખી છે, પણ ફિનોલમાં એ બંધ લંબાઈ ટૂંકી છે. એટલે ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ છે થોડો મજબૂત હોય, કોના કરતા? આલ્કોહોલ અને ઇથર કરતા. ચલો, તો આ થયા ત્રણેયના ઇલેક્ટ્રોનીય બંધારણ. આટલું યાદ રાખો એટલે ઇનફ છે. બરોબર.